નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું. કિન્નર સમાજ, જેને આપણે માતા બહુચરના સંતાન માનીએ છીએ, આમ તો આ સમાજનો ઇતિહાસ 4000 વર્ષ જૂનો હોવાની માન્યતા છે. સનાતન ધર્મમાં 3 જાતિઓનો ઉલ્લેખ છે, જેમાં સ્ત્રી, પુરુષ અને ત્રિપ્રકૃતિ એટલે કે કિન્નર સમાજ. આ સમાજનો ઉલ્લેખ વેદો, પુરાણો, મહાભારત અને રામાયણ જેવા ગ્રંથોમાં પણ જોવા મળે છે. ઘણી વખત આપણે તેમને અર્ધનારીશ્વર સાથે પણ સરખાવીએ છીએ. સનાતન ધર્મમાં કિન્નરના આશીર્વાદનું ઘણું મહત્વ છે. લગ્ન, બાળ જન્મ, ગૃહ પ્રવેશ જેવા શુભ પ્રસંગોએ એમના આશીર્વાદને શુભ ગણવામાં આવે છે. 2015માં લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ કિન્નર અખાડાની સ્થાપના કરી, જે સનાતન ધર્મમાં તેમને પુનઃસ્થાપિત કરવાનો એક પ્રયાસ હતો. હવે કુંભ મેળામાં કિન્નર અખાડા સાધુઓની જેમ ભાગ લે છે, જે સનાતન પરંપરામાં એમની સ્વીકૃતિ પણ દર્શાવે છે. તેમ છતાં સમાજમાં કેટલીક જગ્યાએ એમને હજુ પણ ભેદભાવનો સામનો કરવો પડે છે. 2014માં સુપ્રીમ કોર્ટના 3જા લિંગ તરીકેની માન્યતા અને 2019ના કાયદામાં અપાયેલી સુરક્ષા પછી પણ સમાજ હજુ મુખ્ય ધારામાં આવ્યો નથી. પરિવારમાંથી નિકાલ, બાળપણથી બુલિંગ અને તિરસ્કાર, શાળા કોલેજમાં ભેદભાવનો ભોગ બનવું એ જાણે હજુ પણ આ સમાજ માટે સામાન્ય છે. ઘણા સકારાત્મક પગલાં લેવાઈ રહ્યા છે, પણ જમીન પર બદલાવ ઘણો ધીમો છે. ત્યારે સવાલ એ થાય કે આજે કિન્નર સમાજની સ્થિતિ છે શું? કિન્નરો પ્રત્યે સમાજનો દ્રષ્ટિકોણ બદલાયો કે કેમ? અને કિન્નરોને મુખ્ય ધારામાં લાવવા હજુ કેવા પગલાં લેવાઈ રહ્યા છે? અને કિન્નરો પ્રત્યે આપણે દ્રષ્ટિકોણમાં કેટલો સુધારો કરવાની જરૂર છે? આ વિષય પર આજનું મહામંથન. આજે વસંત પંચમીના શુભ દિવસે મહામંથનમાં સમાજના સૌથી તિરસ્કૃત હિસ્સાની વાત આપણે કરવાની છે, જેને આપણે કિન્નર કહીએ છીએ, વ્યંઢળ કહીએ છીએ, માસીબા કહીએ છીએ અને કેટલાક અપમાનજનક શબ્દોથી પણ બોલાવીએ છીએ. કાયદાની ભાષામાં એ થર્ડ જેન્ડર છે. એક સમય હતો કે કિન્નર એ પવિત્ર આત્મા કહેવાતી, એનું માન સન્માન હતું, પણ આજના બદલાયેલા સમાજમાં એ માન સન્માન રહ્યું નથી. એના કારણોની ચર્ચા આજના મહામંથનમાં આપણે કરવાની છે. સમાજ એમના જન્મ અને મૃત્યુને લઈને પણ કેટલીક ધારણાઓ, કહેલી અને સાંભળેલી વાતોના આધારે એવું માને છે કે આમનું જીવન આવું હશે. આજે એ તમામ ધારણાઓની હકીકતમાં આપણે ઊંડા ઉતરવાનું છે. હજુ એ સમય પણ બહુ દૂર નથી ગયો કે જ્યારે પરિવારમાં બાળકનો જન્મ થાય તો એ પરિવારનો મોભી કિન્નરોને દર્શન માટે ઘરે બોલાવતો. ઘરમાં કોઈ લગ્ન હોય, શુભ પ્રસંગ હોય, તો કિન્નરોનું ઘરમાં આવવું, એ શુભ પ્રસંગમાં આવવું એ શુકન માનવામાં આવતું હતું. આજે પરિસ્થિતિ થોડી બદલાઈ ગઈ છે. એ બદલાયેલી પરિસ્થિતિમાં ગુજરાતના જે સવાલો છે એ સવાલોના જવાબ આજે આપણને મળવાના છે. કુદરતે આપેલી શારીરિક ઉણપને કારણે એ આપણાથી અલગ પડે છે. કેટલાક લોકો એનું જેન્ડર ચેન્જ કરીને પણ કિન્નર બને છે અને એવું કહે છે કે બાળકમાં કિન્નરના લક્ષણો હોય તો એને લેવા માટે માં બહુચર એ બીજા કિન્નરોને મોકલે છે. મઠ, અખાડા અને ગુરુ પરંપરામાં કિન્નર સમાજ એનું જીવન વ્યતીત કરે છે. આપણી ધારણાઓ છે કે કિન્નરો માત્ર રસ્તે રખડતા હોય, ભણ્યા ના હોય, પણ ઉચ્ચ અભ્યાસ કરીને સમાજમાં ખૂબ સારું કામ કરનારા પણ હોય છે. એમની વ્યથા હોય, એમની વેદનાઓ હોય છે. એ વેદનાને વાચા આપવા માટે આજે આપણે મહામંથન કરી રહ્યા છીએ. તો આજનો આપણો મહામંથન વિશેષનો સબ્જેક્ટ કિન્નર સમાજ છે. હું અત્યારે 4 વક્તાઓને જોડું છું. નૂરી કુંવર છે, એ પોતે નવોદય ટ્રસ્ટ સુરતના ફાઉન્ડર છે. અંજુ માસી છે, એ બરાનપુરા અખાડાના પ્રમુખ છે. પલક માસી છે, એ પોતે વેરાવળ સોમનાથ કિન્નર સમાજના પ્રમુખ છે. અને ઝારા કુંવર છે, એ પોતે ગંગારામી કિન્નર અખાડા પેટલાદના મહામંડલેશ્વર છે. તો સમાજમાં ખૂબ બધા મિસકન્સેપ્શન છે, ખૂબ બધી ધારણાઓ છે, ખૂબ બધી કહેવાતી વાતો છે અને સમાજને બહુ બધા પ્રશ્નો તમારાથી છે. તમારા પ્રશ્નો સ્વાભાવિક છે કે હશે. તો આજનું મહામંથન એ એના માટેનું પ્લેટફોર્મ બનવાનું છે અને ઘણા બધા સવાલોના જવાબ એ આજે આપણને અહીંયા મળવાના છે. તો સૌથી પહેલો સવાલ નૂરી કુંવર, હું તમને પૂછું છું કે કોઈ કિન્નર છે એ
તમને લોકોને ખબર કેવી રીતે પડે છે? એવું કહે છે કે કોઈ બાળકમાં એના લક્ષણો છે તો એ તમને ખબર પડી જાય છે અને તમે એને સમાજમાંથી લઈ આવીને તમારા ગ્રુપમાં તમે એને ભેળવો છો. તો એ કેવી રીતે તમારું આ જે મંડળ છે એ મોટું થતું જાય છે? પહેલા તો એ સમજાવો. લોકોને એવું છે કે તમે ગમે ત્યાંથી એમને શોધી લો છો અને લઈ જાઓ છો, એના બહુ બધા પ્રશ્નો છે, પણ તમને ખબર કેવી રીતે પડે કે કોઈ એક બાળક છે ને એમાં આ લક્ષણો છે? નુરીકુમાર. જી, સર્વપ્રથમ આટલું મોટું પ્લેટફોર્મ આપવા માટે આપનો અને આપની ચેનલનો ખૂબ આભાર માનું છું. અને સાથે સાથે અહીં જેટલા પણ મહાનુભાવો અમારા કિન્નર સમાજના અંજુબા અને ઝારાબા અને જે પલકબેન છે અહીંયા હાજર થયેલા, એ બધાને ખૂબ અભિનંદન પાઠવું છું. આપ બધા અને અમે અહીંયા જોડાયા એના માટે આ ચેનલનો અમે આભાર માનીએ છીએ. બહુ સરસ સવાલ હતો આપનો, અને આ સવાલના જવાબને હું એવી રીતે આપીશ કે જ્યારે બાળક જન્મે છે અને જ્યારે જન્મ્યા સમયે એની અંદરની કંઈક ખોડખાપણ હોય, અથવા તો બાળક એઝ અ મેલ કે ફિમેલ તરીકે જન્મ લે અને જ્યારે એની તરુણ અવસ્થામાં આવે છે, ત્યાં સુધી તો દરેક બાળકો એક જેવા જ હોય છે. ના છોકરા છોકરીના કિન્નર પેદા થાય તો એમાં કઈ ભેદ હોય છે, એક સાથે રમે છે ને બધું જ થાય છે. પરંતુ જ્યારે તે તરુણ અવસ્થાથી યુવાની તરફ વધે છે ત્યારે એના અંદરના ભેદભાવ, એની અંદરની જે ચેન્જ થાય છે, એ સર્વપ્રથમ એનાથી એને પોતાને અહેસાસ થાય છે કે હું બીજા કરતા અલગ તરી આવેલા છે અમે. બીજી વસ્તુ, કિન્નર સમાજ આ બહુ મોટું મિસકન્સેપ્ટ છે ને એની પાછળ તમે જેવી રીતે કીધું એવી રીતે, મતલબ કે આજના યુગની અંદર આપ એક સરસ રીતે ચેનલ ચલાવો છો અને જે સચ્ચાઈ છે અને સત્યતા છે એના પર પ્રકાશ પાડવાનું આટલું સારું મહત્વના કામનું બીડું ઉપાડેલું છે. પરંતુ બહુ બધી આજે ચેનલો યુટ્યુબ પર, જે યુટ્યુબ યુનિવર્સિટી અથવા તો વોટ્સઅપ યુનિવર્સિટી મેં કહો, એના પર બહુ બધા મિસકન્સેપ્ટ ફેલાયેલા છે. અમે કોઈને જઈને મતલબ માતા પિતાથી અલગ કરતા નથી, અથવા તો કોઈને ઉપાડીને અથવા તો લઈને ઘરે આવી નથી જતા જબરજસ્તીથી. જ્યારે બાળક પેદા થાય છે, ડિસેબિલિટીથી પેદા થાય અથવા તો મોટું થઈને પોતાની જાતને સ્ત્રી પુરુષ કરતા અલગ ગણે છે, તો એ સમાજ જ કઈ ને કઈ રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એને બહિષ્કૃત કરી દે છે. ત્યારે એના માતા પિતા પાસેથી અથવા તો એ પરિપક્વ થઈ ગયેલા બાળકની પોતાની સ્વયં સંમતિ પછી જ એને આ સમાજની અંદર અમે જોડીએ છીએ અને આ સમાજમાં અમે લાવીએ છીએ. તો આ વસ્તુ જે લોકો વિચારે છે કે અમને ખબર પડી જાય છે અને અમે જઈએ છીએ ને એને લઈને આવીએ છીએ, આ જરા પણ આ વાતની અંદર સચ્ચાઈ નથી. તો શું કहीं ને કहीं એવું જી, તો શું ખરેખર એ તરુણ અવસ્થામાં જ્યારે એ તરુણ પહોંચે ત્યારે એના મા બાપ પણ એને તિરસ્કૃત કરવાનું ચાલુ કરે છે કે પછી એને પોતાને એવી ભાવના થાય છે કે હું સ્ત્રી નથી, હું પુરુષ નથી, પણ હું આ બધાથી કંઈક અલગ છું એટલે મારે અલગ જતું રહેવું જોઈએ? કોઈ કિન્નર એના માતા પિતા સાથે કેમ ના રહી શકે? એ પરિવારમાં, સમાજમાં કેમ ના રહી શકે? બાળક જયારે 10 વર્ષથી ઉપરનો થાય છે ને, ત્યારથી આપણા સમાજની અંદરનું એક એ છે, કદાચ તમે આ નોટ કર્યું હશે, છોકરાને કહેવામાં આવે શું છોકરી જેવો રડે છે, છોકરીઓને કહેવામાં આવે શું છોકરા જોડે ફરે છે, હવે તારે પેલા જેવું નથી રહ્યું. એ લોકોના મનમાં સવાલ થાય છે કેમ આવું? જે નાનપણમાં બધા બાળકો સાથે રમે છે, જયારે તરુણ અવસ્થામાં આવે છે ને, તો ઓટોમેટિક આપણું આ જે સો કોલ્ડ સમાજ છે એમને જુદા પાડે છે, એમને વહેંચી કાઢે છે. આ છોકરો છે એની જોડે નહીં બોલવાનું હોય, આ છોકરી છે એના જેવું નહીં તૈયાર થવાનું હોય. તો આવી રીતે આ તો મેં કે તમે બનાવવા વાળા નહીં, આ પ્રથા ચાલતી આવી છે. અને એ જ સમયે આગળના દોરમાં છોકરા છંટાઈ જાય છે, છોકરીઓ છંટાઈ જાય છે, પરંતુ વચ્ચે દુવિધામાં આવીને ઉભા રહી જાય છે એવા બાળકો કે જે કિન્નર બાળક છે, અથવા તો જેમને જેન્ડર ડિસ્ફોર્જિયા છે, અથવા તો જેમને આ સમજ નથી પડતી કે હું શરીરે પુરુષ તરીકે પેદા થયા સિવાય મને છોકરી જેવું રહેવાનું કેમ ગમે છે, અથવા તો શારીરિક રીતે પૂર્ણ સ્ત્રી તરીકે પેદા થયા સિવાય પણ મને છોકરા જેવું કેમ ગમે છે. તો કહેવાનો મતલબ આ થાય છે કે આ માહોલમાં આ વસ્તુ પર આવીને બાળકો ગૂંચવાઈ જાય છે, જે જન્મિક કિન્નરો છે અથવા તો જે આ જેન્ડર ડિસ્ફોર્જિયાનો શિકાર થયેલા બાળકો હોય છે. ફાઇન, ચાલો અંજુ માસી, એક બેઝિક સવાલ જે બધાને મનમાં થાય છે કે કોઈને ત્યાં બાળકનો જન્મ થાય કે કોઈને ત્યાં લગ્ન થઈ રહ્યા છે, ઢોલ નગારા ના વાગે તો પણ તમને લોકોને કેવી રીતે ખબર પડી જાય છે? કોઈક એવું કહે છે કે ભાઈ જન્મ મરણના સર્ટિફિકેટ કાઢનારા લોકોને તમે લોકો ફોડી નાખો છો, એ તમને
માહિતી આપી દે છે, કોઈ એવું કહે છે કે પાર્ટી પ્લોટના મેનેજરો સાથે તમારું ટાઈઅપ હોય છે, જેવું બુકિંગ થયું ને તમને ખબર પડી જાય કે અહીંયા લગ્ન થવાના છે, તો એ તમને લોકોને કેવી રીતે, તમે ક્યાંથી માહિતી લાવો, તમને કેવી રીતે ખબર પડે કે અહીંયા દીકરા કે દીકરીનો કોઈનો જન્મ થયો છે? નમસ્તે હેમંતભાઈ, અંજુ માસી અને હું બધા જે આ જોડાયા છે આજે લાઈન પર એ બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ, રાધે રાધે. આ વસ્તુ એવી છે કે કોઈના કોન્ટેક્ટમાં કોઈ હોતું નથી, સમજો, કે ના પાર્ટી પ્લોટના કોન્ટેક્ટમાં હોય છે કે ના સોસાયટીના કોન્ટેક્ટમાં હોય છે, એ ખોટી વસ્તુ છે. માસીબા સવારે રોજ જીવન જરૂરિયાત રીતે બધા હરેક જગ્યાએ બધા નોકરી જતા હોય છે કે ઘરના કોઈ પણ કામે જતા, એવો અમારો સમાજ કોને ત્યાં દીકરો આવે એ રીતે સોસાયટીઓમાં જાય છે. સોસાયટીમાં જાય એટલે બધા જ ઓલરેડી ખૂબ પ્રેમ કરતા હોય છે, માસીબા આયા, માસીબા આયા, માસીબા આયા, કોઈ જય માતાજી, જય માતાજી. એટલે અમે એમના ત્યાં વર્ષ પહેલા લગ્ન થયું હોય એટલે અમે પૂછીએ કે આપણા ત્યાં શ્રીમંત ભરાયું, આપણા ઘરે સારો પ્રસંગ આવ્યો, કે આપણા ત્યાં ખુશીઓ આવી છે? એટલે સામેવાળી પાર્ટી અમને પ્રેમથી કે માસીબા હજુ તો થોડી વાર છે, હવે હમણાં શ્રીમંત ગયું છે અને જયારે દીકરો આવશે ને એટલે તમને સામેથી અમે ફોન કરીશું. એટલે કહો કે જય માતાજી, તમારે ત્યાં દીકરો દીકરી આવે એક સમાન છે, અને તમારે ત્યાં દીકરો આવે અમારા પેટનો રોટલો લાવે અને તમારા ઘરની ખુશીઓ ખૂબ આવે એવા આશીર્વાદ લઈ અને બીજી સોસાયટીમાં જતા હોય છે. અને નો ડાઉટ સૂરજ ઉગે છે તો બધાને ખબર પડે કે સૂરજ ઉગી ગયો છે, આથમી ગયો છે. તો લગ્ન હોય છે જ્યાં એમનું મકાન સરસ સજાયું હોય, એમના ઘેરે બધા પ્રસંગો આવવાના હોય એટલે એની વાતાવરણ અલગ ટાઈપનું હોય છે. અને માસીબાને અત્યારે તો ઘણા ખૂબ માને છે, નો ડાઉટ પહેલાના જમાનામાં નફરત કરતા હતા. પહેલા મારા દાયકાની પહેલા હિજડા શબ્દ, ગામમાં હિજડા આયા છે એટલે બધા બાળકો બીવે, મોટા લોકોને કે હશે ગામમાં આયા હશે, કોઈ વિચિત્ર રીતે જોવે, આવું બધું. પણ અત્યારે સોસાયટીમાં સારો પ્રસંગ હોય કે સારું વાસ્તુ કરવાનું હોય કે કુંભગળો કોઈને મૂકવાનો હોય તો પહેલા માસીબાને બોલાવે, કે માસીબાને બોલાવીએ, એમના હસ્તે આપણા ઘરની અંદર કુંભગળો મુકાઈએ, માસીબાના હસ્તે રિબીન કપાઈએ. એવી તો મેં હજારો રિબીનો કાપી મારા વડોદરા શહેરની અંદર, તાલુકાની અંદર, જિલ્લાની અંદર, અને કેટલી પણ જગ્યાએ કુંભગાળા મૂકવા ગઈ છું. પગલા પાડવા બોલાવે છે, આનંદના ગરબા કરવા બોલાવે છે. એટલે અત્યારે તો અમારી જનતા અને મારા વડોદરા શહેરની જનતા માટે જ નથી, તમામ જનતા, આપણા ભારત દેશની, આપણા ગુજરાતની જનતા ખૂબ જે માસીબા છે એમને સારી દ્રષ્ટિએ જોવે છે અને ખૂબ માન આપે છે. અને માસીબાને ખબર જ પડે કે આ વર્ષે અહીંયા મેરેજ થાય એટલે આવતા વર્ષે એમના ત્યાં બાબો હશે, અને એમના ત્યાં ઉભા હોય એટલે કે માસીબા હજુ હમણાં ત્યાં પણ મેરેજ છે, એટલે સ્વેચ્છાએ જે એમને આપતા હોય ને એ લઈએ છે અને એમના સમાજમાંથી માહિતી મળે છે, બાકી કોઈના કોન્ટેક્ટમાં હોત. ઓલે પલક માસી, એક લગ્નોની જયારે વાત નીકળી છે, તમારા લોકો વિશે એવું માને છે કે લગ્નોમાં બહુ હુડદંગ મચાવે, બહુ કોઈ મધ્યમ વર્ગના પરિવારમાં લગ્ન હોય તો 51,000 રૂપિયા એ માગતા હોય છે. સામેનો માણસ બિચારો માંડ લગ્ન ભેગો થયો હોય, એક તો શક પણ થતા ના હોય, માંડ થયું હોય, ક્યાંકથી પૈસા જૂટાયો હોય, તો 50,000 રૂપિયા, 51,000 રૂપિયા કેમ માગતા હશે? મેં આ જોયેલું છે, હું તમને પૂછું છું, મારે એ સમજવું છે કે એવું કેમ થતું હશે કે આટલા મોટા પૈસાની માંગણી કોઈના શુભ પ્રસંગે તમે જાઓ તો કરો, એ તો બાકી જે આપે એ લઈ લેવું પડે ને? પલક માસી. જય માતાજી. જય માતાજી. તમારી સાચી વાત છે કે ભાઈ અત્યારે આ માસીઓ અમુક જગ્યાએ આવું બધું કરે છે, પણ અત્યારે છે ને જે અખાડાના માસીઓ છે ને એના કરતા બહારના બધા માસીઓ બહુ વધી ગયા છે. અત્યારે એક માસી બનવું ને એ પૈસા કમાવાનો જરિયો બનાવી લીધો છે આ લોકોએ. જે અમારા મઢના માસીઓ છે એ આવા અમુક આવારા તત્વોના લીધે બહુ બદનામ થઈ રહ્યા છે, કેમ કે લોકોને ખબર જ નથી કે ભાઈ આપણા ગામમાં કે આપણા ઓલામાં કયા માસી સાચા છે, એમનો અખાડો ક્યાં આવેલો છે, એ અખાડાના માસી છે કે નહીં, એ લોકોને ખબર જ નથી. લોકોને તો તાળી પાડી અને માંગવા જાય એટલે ભાઈ માસી, એમાં કોઈ લોકો ભેદભાવ કરતા નથી અને એ લોકોને ખબર હોતી જ નથી એકચ્યુઅલી. તો એ સમજાવો પલક માસી કે મૂળ
અખાડાના માસી અને બની બેઠેલા માસી એમાં શું ફરક છે? કોઈને કેમ બની બેસવું ગમે? એટલે એ એકચ્યુઅલી સ્ત્રી અને પુરુષ હોય છે જે કિન્નરનો વેશ ધારણ કરીને લોકો પાસેથી પૈસા હેઠવાનું કામ કરે છે, તમે એવું કહો છો? એમાં એવું છે કે એ કિન્નર જ હોય છે, પછી અમારા અખાડામાં હોય છે, પછી અમુક એમના વ્યસનોના લીધે, અમુક એમના કૃત્યોના લીધે અમારા મઠમાંથી એમને બહિષ્કાર કરવામાં આવે છે. ઓકે. કે ભાઈ તમે સાચી રીતે કિન્નર અખાડામાં રહેવાને લાયક નથી અને તમે આવું બધું આ કરી અને અમારું નામ બદનામ કરો છો, અમારી સોસાયટીઓમાં, અમારા ગામમાં અમારી ઇજ્જત ઉપર તમે એક સવાલ ઉભો કરો છો. ઓકે. એ રીતે એને સમાજની બહાર મૂકવામાં આવે છે. તો એને સમાજની બહાર મૂકવામાં આવે એટલે એ લોકો પછી શું કહેવાય, એના અસલ રૂપમાં આવી જાય છે કે ભાઈ હવે તો આપને કોઈ રોકવા ટોકવા વાળું છે નહીં, આપણે જે કરશું. તો પૈસાની જે માંગણી કરે અને સામેવાળો પરિવાર એ ન આપે અને એની, તમે કીધું કે એની જાત ઉપર આવી જાય, કપડા કાઢી નાખે, સામેના માણસને શરમ અને સંકોચમાં મૂકે, એવા જે કૃત્યો કરે છે એ તમે એવું કહો છો કે એમને સમાજની બહાર કાઢી મૂકેલા છે, એ જ લોકો આવું કરે છે, તમે એવું કહો છો? હાજી. ફાઇન, ચાલો. કેમ કે જે અખાડાના માસીઓ છે એને તો બધું જોવું પડે, કેમ કે એ અખાડો લઈને બેઠા હોય, ત્યાં કોઈ પણ પબ્લિક સાથે આવું કૃત્ય થયું હોય તો એ અખાડામાં આવી અને ફરિયાદ કરે કે માસી આવી રીતે તમે આવો હોબાળો મચાવો, એ કોઈ યોગ્ય નથી. અને અખાડાના માસીઓ પરિસ્થિતિ સામેવાળાની જોઈ અને દાપુ લેતા હોય છે. એવું નહીં કે ભાઈ આ ગરીબ છે તો એની પાસેથી એટલા લઈ લેવાના, પૈસા કમાવાની ભાવના, એવું હોતું નથી. ઓકે. જારા કુંવર, એક સવાલ એ હતો કે કેટલાક કિસ્સામાં પલક માસીએ કીધું એમ કે બની બેઠેલા લોકો પણ હશે જે વેશ ધારણ કરીને આવતા હશે ને પૈસા માંગતા હશે, કારણ કે આ સોફ્ટ મની છે, એમાં એમને મહેનત નથી કરવી પડતી, એમ જ પૈસા મળી જાય છે. પણ ઘણા બધા કિસ્સામાં પોલીસ પણ એટલી ડરતી હોય કે કોઈ જગ્યાએ એમણે હુડદંગ મચાવ્યું, કોઈએ પોલીસને ફોન કર્યો તો પોલીસ પણ આવતી નથી. એ જ્યાં માથાકૂટ ચાલી રહી છે તો એ માસીબાને તગડવા માટે, એક પરિવારને એના આતંકથી બચાવવા માટે પોલીસ પણ નથી આવતી. તો મારે સમજવું છે કે પોલીસ કેમ આ બધા કિસ્સાઓમાં ડરતી હશે, અથવા તો જે આ લોકો છે કિન્નરો, તમે કહો છો કે બની બેઠેલા હશે, એમને પોલીસ સ્ટેશન સાથે કોઈ સંપર્કો હશે, કોન્ટેક્ટ હશે, કે પોલીસ પણ ડરતી હશે કે અમને શ્રાપ આપશે ને અમારું કંઈક બુરું થઈ જશે? હા, સૌ પ્રથમ સૌને જય માતાજી. જી. અને હું પેટલાદ કિન્નર અખાડા, શ્રી દાદા ગંગા કિન્નર અખાડામાંથી બોલું છું. જી. અને તમારા ચેનલ ને તમને બહુ બધું એવું આભાર અમારા તરફથી, કારણ કે આવા મુદ્દા કે આવી વસ્તુ આજ સુધી કોઈ ચેનલ વાળાએ કે કોઈ પણ એવું કર્યું નથી. અને આટલું મોટું પ્લેટફોર્મ આપવા બદલ તમને સૌને ખૂબ ખૂબ આભાર. અને ખૂબ એવા સારા આશીર્વાદ તમારા ચેનલને કે ખૂબ હજુ આગળ વધે ને આખું ગુજરાત કરતા આખા ભારતમાં આ ચેનલનું નામ થાય, વીટીવી નું. એવા સૌથી પ્રથમ સૌ પહેલા મારા એવા આશીર્વાદ. તમારા સવાલ મેં સાંભળ્યું. હવે એ વસ્તુનો જવાબ એવું છે કે બહાર રહેતા હોય, જયારે આ તલક માસીએ કીધું એમના વાતથી સહેમત જ છે અને એ 100% સાચી કરી છે. બરાબર. હવે પોલીસને જયારે ઇન્ફોર્મ કરવામાં આવે છે, પોલીસને ઇન્ફોર્મ એક નોર્મલી એક છે કે આપણા અમને પોલીસની જરૂર પડે, નોર્મલી હોય તમારા જેવા પુરુષ હોય, સ્ત્રી હોય કે દુનિયાદાતા હોય, એમને પોલીસની જરૂર પડે છે. પોલીસ આવે છે ખરી, અને પછી એમાંય પછી લફડા થાય ને એવું બધું થાય. થોડુંક અટેચમેન્ટ એમને હોય, મળેલા હોય કે એવું હોય, હોઈ શકે છે. ઓકે. હા, ફાઇન, સમજી ગયો. ચલો નૂર કુંવર, એક સવાલ એ છે કે ગુજરાતમાં, યસ નૂર કુંવર, ગુજરાતમાં મહિલાઓ એવું માને છે, નૂરી કુંવર, હા, નૂરી કુંવર, તમને પૂછું છું કે ગુજરાતમાં મહિલાઓ એવું માને છે કે કોઈ ઘરનો પુરુષ એક કિન્નર સાથે આ વિષયમાં કોઈ ધડ કરતો હોય કે ભાઈ 5,000 આપો કે 11,000 આપો,
તો ઘરની મહિલા આવીને પેલા પુરુષને દબડાવે, ભાઈ જે કહે છે એ કરી નાખો ને નહીતર શ્રાપ આપશે, અથવા એ જે કહેશે ને એવું થઈ જશે. તો લોકોમાં આ એક ડર જબરજસ્ત છે. મારે સમજવું છે કે આ શું વાત છે. ગુજરાતમાં મહિલાઓ ખૂબ ડરે છે અને પુરુષો એ ઘણા બધા પ્રેક્ટિકલ હોય આ બધા વિશે કે ભાઈ એ તો 11,000 માગે, આપણે 1000માં કે 1100માં પતાવવાનું છે, અથવા 500 રૂપિયા આપી દઈશું તો જતા રહેશે. પણ પેલી મહિલા છે ને એ પાછળથી પુરુષને પુશ કરતી હોય, ભાઈ જે છે એ તમે પતાવી દો, નહીતર હમણાં જો એ નારાજ થશે ને કોઈ શ્રાપ આપશે ને તો એનો શ્રાપ લાગશે. આ એક બહુ બેઝિક વાત છે. ઘરમાં મા બાપનો ડર નથી લાગતો કે એની સેવા નહીં કરે તો એનું દિલ દુખાશે ને આપણું ખરાબ થશે. પણ કોઈ માસીબા આવે અને એનું દિલ ના દુખાય ને એના માટે ગુજરાતમાં મહિલાઓ ખૂબ ધ્યાન રાખતી હોય છે. મારે આ સમજવું છે શ્રાપની વાત છે શું? જી, આપે જે સવાલ પૂછ્યો છે અને જે મુદ્દો ઉપાડ્યો છે બહુ સરસ છે અને બહુ સરસ રીતે ઝારામાસી, પલકમાસી એનો જવાબ આપ્યો. હું ખાલી આની અંદર આજે તમે કીધું તો એટલું ઉમેરીશ, આ ભારત ધરતી છે અને આપણે ગરવી ગુજરાતના વ્યક્તિઓ છે. કેટલા બી ડિજિટલ થઈ જઈશું, કેટલા પણ આપણે અવકાશની યાત્રાઓ કરી લઈશું, પરંતુ આપણા જે મૂળ છે ને મૂળિયા છે, જે આપણને ધર્મથી ને સનાતનથી જોડે છે, આપણે એનાથી જુદા નથી પડવાના. સૌ પ્રથમ તો આપણે એ જોઈએ કે આ જે તમારા ઘરે આવે છે કિન્નર સમાજના લોકો, આ ભીખ નથી, આ બધાઈ છે, હે ને. જયારે આપણા કોઈ સારા પ્રસંગને જયારે માંડીએ છીએ અથવા તો આપણે મહેનત કરીને આપણું ઘર બાંધીએ છીએ કે બીજું કંઈ પણ કરીએ છીએ, આપ જાણો છો કે 100 વ્યક્તિઓમાંથી 50 વ્યક્તિ તો જો એને આવી રીતે પોતાનું કરી લીધું સારું, અથવા તો એના ઘરે પ્રસંગ છે, નેગેટિવિટી કે પોઝિટિવિટી ધર્મને સાઈડમાં મૂકશો ને તો આ વસ્તુને તો દરેક ધર્મ માને છે કે એક ઓરા હોય છે અથવા તો એક નેગેટિવિટી પોઝિટિવિટી હોય છે. કિન્નર સમાજના લોકો વર્ષોથી લોકોની ખુશીમાં સામેલ થાય છે. એટલા માટે કહેવાય છે કે અમે લગને કુંવારી, માંડવે કુંવારી અને દીકરા દીકરીએ વાંઝણ. લોકોના ઘરે પ્રસંગોની અંદર જવું, એમના ત્યાં મંગલ ગીતો ગાવા અને રાજી ખુશીથી જે એમની તરફથી મળ્યું હોય એ લઈ લેવાનું, એ કિન્નરનું રૂપ અને કિન્નરનો જન્મ છે. નો ડાઉટ હમણાં બહુ બધા વિવાદો થાય છે. એ કિન્નર સમાજથી અલગ નીકળેલા વ્યક્તિઓ અથવા તો જે બની બેઠેલા કિન્નરો હોય છે એ લોકો જઈને આ કરે. કેમ કે હવે આપણું એ પેલા જેવું નાનું ગામડું નહીં રહ્યું કે જ્યાં મારા જેવું કોઈ પણ જઈને ઉભો થઈ જાય તો તરત કે ના ભાઈ અહીંયા તો બીજા જ માસી આવે છે, તમે ક્યાંથી આયા. માઇગ્રન્ટ પોપ્યુલેશનના વ્યક્તિઓ આટલા વધી ગયા છે ગુજરાતની અંદર કે જે વ્યક્તિઓ જોઈ છે કે અહીંયા કિન્નર સમાજનું આટલું માનપાન છે, જજમાનો પગે પડે છે, જજમાનો એમને આપે છે પેટનો રોટલો, તો એ માઇગ્રન્ટ પોપ્યુલેશનના લોકો જે અહીંયા સુરતમાં, ગુજરાતમાં, ઓવરઓલ ગુજરાતમાં વધી ગયા છે, એ લોકો માટે આ એક ઇઝી વસ્તુ થઈ ગઈ છે કે ભાઈ અમે પણ આવી રીતે સ્વાંગ રચી લઈએ તો અમને પણ મળી જાય. બીજી વસ્તુ, મહિલાઓ કઈ ને કઈ આ વસ્તુને ખાસ સમજી શકે છે કે કિન્નરો કઈ યાતનાઓમાંથી છે. કેમ કે જયારે સંવેદનાની વાત થાય છે ને તો પુરુષ કરતા મહિલાઓની સેન્સિટિવિટી એ વસ્તુને લઈને વધારે હોય છે. પુરુષની વાત મહિલા નથી માનતી અથવા તો મહિલાની વાત પુરુષ નથી માનતી, એ અલગ અલગ પરિવારનું અલગ અલગ હોઈ શકે છે. દરેક ઘરની અંદર એવું નથી કે મહિલાઓ વડીલોનું એ નહીં કરતી કે કઈ, પણ જ્યાં શ્રાપની કે પુણ્યની વાત છે તો એ મારા કે તમારા કહેવાથી બનતી નથી અને બગડતી નથી. બહુ સાચું. વર્ષોથી એક વસ્તુ છે કે જે દુઃખી આત્મા હશે, એ જીવ પુરુષ, સ્ત્રી કે કિન્નરનું હશે અથવા તો કીડીનું હશે, પરંતુ એના પણ પુણ્ય અને પાપના ભાગીદારી આપણે કઈ ને કઈ રીતે બનીએ છીએ. એટલે એ વસ્તુ જુઓ, એક મેથોલોજીકલ આપણે જઈએ છીએ તે અને આ જે કરીએ છીએ એમાં ફરક છે. મારું હાથ જોડીને અમારા કોમ્યુનિટીના લોકોને પણ કેવું છે, હું એમ નથી કહેતી કે ખાલી અમારી જ કોમ્યુનિટી સારી છે. આ એક બ્રિજ છે જે જજમાનો અને કિન્નરોના વચ્ચેનું હોવું જોઈએ. જે કઈ ને કઈ બગડ્યું છે એની પાછળના બહુ બધા કારણો છે, એને સોર્ટ આઉટ કરી શકાય છે. આપને ત્યાં આવતા કાયમી માસીઓનો સંપર્ક કરો. માન આલો. જુઓ, મેં કેટલી વાર એવું પણ જોયું છે કે જેમના ઘરના પ્રસંગ છે એ પાછળથી બોલાવીને મને એમ કે માસી અમે તો તમને આપવાના જ હતા, પણ હવે આ પ્રસંગમાં બીજા બધા આવેલા હતા ને એ લોકોનો કકડાટ હતો. તો બહુ વાર આવું પણ થાય છે કે ક્યારે એમના જ સગાવાલા એક જાતની કે તમે હાચા છો કે તમે નકલી છો, કોને ખબર, શું ખબર. તો એવી પરિસ્થિતિમાં આવી જાય છે જયારે કિન્નર પાસે પણ કઈ બીજું એ નથી હોતું. એ સવાલ પણ પૂછું છું નુરી કુંવર. એક સવાલ એ હતો કે ઘરની બહાર તમે ચોકડી મારી દો છો, નામ લખો છો લાલ ચોકથી કે નુરી કુંવર, તો એ તમારા પણ સિંહોની જેમ ઇલાકા હોય છે કે ભાઈ આ ઇલાકામાં નુરી કુંવર સિવાય કોઈ ના જોઈએ, કોઈ ના આવવું જોઈએ, તો એ શું છે ઘરની બહાર
જે ચોકડી મારો છો એ? જી, સર્વપ્રથમ તો જ્યારે આપણું ઘરમાં કોઈ પણ સારો પ્રસંગ હોય છે તો આપણે દ્વાર પૂજીએ છીએ, આપણું આંગણું પૂજીએ છીએ, હે ને, ઉંબરો પૂજીએ છીએ. તો આ અમારા સૌથી પહેલા શ્રી બહુચરમાં કે ત્રિશૂળથી કે સ્વસ્તિકથી કે એ રીતે લાલ પેનથી સૌપ્રથમ તો અમે એની શરૂઆત કરીએ છીએ કે ઘરથી જે નેગેટિવિટી છે એ દૂર રહે. એના સિવાય આ સાચી વાત છે કે અમે અમારા નામ લખી દઈએ છીએ એટલા માટે કેમ કે હવે ગીચ વસ્તી થઈ છે વિસ્તારોમાં. એક નાનો વિસ્તાર હોય અથવા તો એવા જગ્યામાં 2-3 અલગ અલગ કિન્નરો, આગેવાનો અથવા તો એ જે સાથે ફરવા વાળા હોય એ લોકો ટોળા ફરતા હોય છે. તો પહેલાથી ખબર પડી જાય કે ભાઈ આ જગ્યા પર એ બેન નૂરી માસી જઈને એમણે વાતચીત કરી લીધી છે એટલે 10 વ્યક્તિઓ 10 કિન્નરોની જોડે તમારી માથાકૂટ ના થાય અથવા તો એક આ નિરાકરણ તરીકે કરેલું છે. બીજું એ કે અમારા વિસ્તાર બધાના બાંધેલા છે. એ વિસ્તાર એટલા માટે અમારા આજથી નહીં, અમારા જૂના સમયથી બાંધેલા છે. એ વિસ્તાર એવી રીતે બાંધેલા છે કે ભાઈ જેનાથી આપસની અંદર અમને ખબર પડે કે અમારે આ વિસ્તારમાં જઈને અમારી બધાઈ વૃત્તિ કરવાની છે અને બીજા વિસ્તારની અંદર બીજા. આ એ જ નિરાકરણ માટે કરવામાં આવેલું કે ત્યાંના વ્યક્તિઓને ખબર પડે કે નૂરી માસી જે તે એરિયામાં અથવા તો અંજુ માસી જે તે એરિયામાં અથવા તો ઝારા માસી જે તે એરિયામાં આવતા જતા છે તો જે આ નકલી અથવા તો બની બેઠેલા જે કિન્નરો હોય એનાથી બચી શકે. તો આખું ગુજરાત આખું ગુજરાત એટલે ગામડા અને શહેરો બધાય તમારા વહેંચાયેલા હશે એટલે ધારાસભાના મત વિસ્તારની જેમ તમારો પણ એવડો ઇલાકો હશે જ દરેક વિસ્તારમાં એ માસીને કોઈને કોઈ ઇલાકો વહેંચેલો જ હશે? જી હા, આખા ગુજરાતમાં નહીં, મેં તો આખા ભારતનું કહું છું કે આખા ભારતની અંદર જુઓ અમારું સમાજ પણ એક સમાજ છે, બહિષ્કૃત કરેલું છે બીજા સમાજોથી, પરંતુ એક સમાજ છે જેની અંદર અમે એકબીજાના સારા નઠારા પ્રસંગોની અંદર આખા ગુજરાત અને આખા ભારતના વાસીઓ જમા થાય છે અને એ લોકો આપસમાં સારા અને નઠારા પ્રસંગો ઉજવે છે. તો એવી જ રીતે એમની આપસી સંમતિથી, આપસી સહમતથી બધાના વિસ્તાર વહેંચેલા છે કે જેનાથી જે તે વિસ્તારની અંદર બીજા કોઈ બની બેઠેલા માસી જઈને ઉપદ્રવ ના મચાવે. અંજુ માસી, એક લોકોની માન્યતા એ પણ છે કે તમારી આગળ કોઈ સાચા દિલથી માનતા રાખે તો એ દુઃખી માણસ છે એ સુખી થતો હોય છે. મને એવો વિચાર આવે છે કે તમે લોકો કેમ સામેથી લોકોને ત્યાં નહીં જતા હોય એવી સાચી ભાવના સાથે. તો અત્યારે જે કઈ માહોલ બગડ્યો છે તમારા લોકો વિશે ઘણો બધો સુધરી શકે. અંજુ માસી. જી જી જી, સાચી વાત છે તમારી. અને માહોલ એના કારણે બગડ્યો છે કે અનલિમિટેડ માગણી હોય છે. મારી લાઈફમાં હજુ મને કોઈને 51,000 રૂપિયા નથી આપ્યા. એકવાર મારા વડોદરાની અંદર સુરતી બેકરી વાળા સુભાષભાઈ છે, રાવપુરાની અંદર નામચીન છે, એમના ત્યાં બહુ વર્ષ પછી સંતાન પ્રાપ્તિ થઈ એટલે અમને 51,000 રૂપિયા આપ્યા. પણ ક્યારે આપ્યા કે અમારે 2016 ની અંદર અમારા બરાનપુરાની અંદર બહુચરમાના મંદિરનું નવું નિર્માણ કર્યું અને એમને ખબર પડી કે અમના ત્યાં બરાનપુરાની અંદર મંદિર બને છે એટલે એમને ખ્યાલ આવ્યો કે આપણે ત્યાં બહુ વર્ષ પછી તો સંતાન પ્રાપ્તિ થયું છે પણ આ ખુશીની અંદર બીજી પણ ખુશી સમાય એટલે અમને 51,000 રૂપિયા આપ્યા હતા. પ્લસ સિનોર તાલુકાની અંદર બરકાલ ગામ છે, ત્યાં એમને બહુ વર્ષ પછી બાબો આવ્યો હતો. એ દીકરાનું નામ ભૂલી ગયું છું, એમના મમ્મી પપ્પા રહે છે, આ દીકરો આઉટ ઓફ ઇન્ડિયા છે. પણ ત્યારે એના પપ્પાને છોકરાએ એવું કહ્યું કે અંજુબા આવશે રમાડવા અને અંજુબાને પપ્પાએ 1 લાખ રૂપિયા આપજો. ત્યારે મારી લાઈફમાં 1 લાખ રૂપિયા આપ્યા. આખા ગામમાં ખુશીનો માહોલ થઈ ગયો કે માસીબાને 1 લાખ રૂપિયા આપ્યા છે. પછી એમના ત્યાં પગે લગાડવા સિનોર માતાજી આયા અને ત્યાંથી જ એમને સંતાન પ્રાપ્તિ થઈ હતી. એમનો વિશ્વાસ એના લીધે મા ભગવતી ત્રિપુરા સુંદરી એમનો વિશ્વાસ પૂરો કર્યો એટલા માટે. બાકી મારા વડોદરા શહેર અને જે અત્યારે પેટલા ઝારા માસી જોડાયા છે, પેટલા કિન્નર અખાડા, સુરત નાનપુરા અખાડા કિન્નર માસીબા સમાજ, જે સૌરાષ્ટ્રમાંથી માસીબા જોડાયા છે, નો ડાઉટ બીજા બધા પણ માસીબા જોડાયા હશે, પણ જે અખાડાના માસીબા છે, ઓરિજિનલ માસીબા છે, એ ક્યારેય પોતાના વિસ્તારમાં તંગગી કરતા નથી અને બધા સાથે સંબંધ હોય છે. કોઈને બેન બનાયા હોય છે, કોઈને ભાઈ બનાયા હોય છે, કોઈને ભાભી હોય છે, આવા અંગત સંબંધો બનાયા હોય છે, કોઈને મા બનાવી હોય છે. નો ડાઉટ સંસારમાં તો અખાડા વાળા છે અને આ કોઈ બની બેઠેલા છે એનો કોઈ સિક્કો તો આવતો નથી.
કોઈ ક્યાંય લખીને તો આવતું નથી. અખાડામાં એનું કોઈ- માસીબા રહેતા હોય ને, અખાડામાં જે માસીબા રહેતા હોય છે, હા. અને જો એવી ખબર પડે ને કે અમને વસ્તીમાં આવો રીતે આતંક મચાયો છો, તો એમનો અમારું પંચ ભેગું થાય. અમારા અખાડાનું જે પંચ હોય ને એ પંચ ભેગું થાય અને એને તો શિક્ષા આપે. પેલી તો કે તમે આ કૃત્ય કર્યું છે એટલે તમે દંડને લાયક છો, Okay. તમારે સમાજને દંડ આપવો પડશે. જયારે અમારા સમાજનું કિન્નર સંમેલન હોય ત્યારે એના મુદ્દા ઉઠાવે છે Okay. અને સમાજ એને દંડ નિમણૂક કરે છે. પછી એના ઉપલા લેવલે એના ગુરુ હોય કે એના દાદી હોય કે એમના ઘરના અંગત સભ્યો હોય, એમને પણ સમજાવે કે આવી રીતે સમજાવવાનું, સમાજ બદનામ થઈ રહ્યો છે એટલે આવું ના થવું જોઈએ. અંજુમાસી, આ ટોલ નાકા ઉપર ગુજરાતમાં છેલ્લા હા. 2-3 વર્ષોમાં ભયંકર ત્રાસ વધી ગયો છે. આ ગાડી ચલાવનારને બિચારાને એવું થાય કે એ તારવી લેશે, પણ વચ્ચે જ એકદમ આવી જાય અને પૈસા લેવાની એ ઘણી બધી વાર જીદ પણ કરતા હોય છે. તો એ સાચા હોય છે કે ખોટા હોય છે? જી 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 જે અત્યારે વાસદ ઉભા રહ્યા છે, અમારા સ્વીટી માસી છે, મહામંડલેશ્વર છે, એમના ઘરના સભ્યો છે. પણ મને ત્યાં સુધી ખબર છે કે કોઈને હાથ જોડવાના અને તિલક કરસરી કરેલું જ હોય છે અને હાથ જોડીને ઉભા રહે. જે ગાડી વાળા જાય, કોઈ પણ જાય, હાથ જોડે એટલે 10 મળે તો 10 રૂપિયા આપે છે, 20 મળે તો 20 રૂપિયા આપે. પણ એમના ગયા પછી બીજું કોઈ ઉભું રહેતું હોય ને ફ્રોડગીરી કરતા હોય, સાહેબ, એ મને બિલકુલ ખબર નથી. બાકી જે અમુક અંજુમાસી, હું એક ટોલ નાકાની વાત નથી કરતો, હું આખા ગુજરાતના ટોલ નાકાઓની વાત હું કરું બધા છું. ટોલ નાકાની સાહેબ વાત કરું છું. આખા ગુજરાતમાં હેમંતભાઈ, મહત્તમ હું બધા લોકો. ટોલ નાકાની વાત, હા, હું આખા ગુજરાતની વાત કરું છું. આખા ગુજરાત તો હું હજુ ફરી નથી, મેં હરિદ્વાર નથી જોયું, તો હું આખા ગુજરાતની તો કઈ વાત ઓકે, કરું. ચાલો નુરી કુંવર, તમારે આનો જવાબ દેવો તો. હવે હા, ફાઇન, ઓકે, નુરી કુંવર, તમારે જવાબ આપશો આનો. બોલો, તમે આંગળી ઊંચી કરી. જી જી મારી વાત સાંભળો ભાઈ. વ્યક્તિને ભગવાને પેટ આપેલું છે અને કહેવાય છે ગુજરાતીમાં પેટ કરાવે વેટ, હે ને? આ જેટલી બી રચના રચાઈ છે એ બધાનું પેટ જ છે કે જેને બધું કરાવ્યું છે. આ કોમ્યુનિટીના વ્યક્તિઓ આપણે આ સવાલ કરીએ છીએ, એકવાર પોતાની જાતને કરો કે જે વ્યક્તિને કઈ સારી જગ્યા પર વ્યવસ્થિત રીતે કઈ સારા સરકારી અથવા તો બીજી જગ્યાઓ પર જો કામ મળતું હોય કે કઈ સારી રીતે એમનો વિકાસ થતો હોય, તો શું એને 10 રૂપિયા આટલા તડકામાં ઉભા રહીને ભીખ માંગવાની જરૂર છે? જી, ઉનાળા જેવા સમયમાં જયારે આપણે બીજા કોઈને છાયે બેસાડીને પાણી પીવડાવીએ છીએ, એવા સમયે પણ જે આ ભીખ માંગતા ટોલ પર અથવા તો ટ્રેનોમાં કિન્નર હોય છે, એ લોકો પોતાની જાનને ખતરામાં નાખીને કમાય છે. શાના માટે કમાવે છે? એમના પેટના લીધે કમાવે છે. સવાલ આપણી પાસે છે, જવાબ પણ આપણી પાસે છે. આપને સૌથી પહેલા કિન્નર શું છે એ સમજવું પડશે. જુઓ, મેં છે ને એક આખું જીવન છું. મને તમે કલાકમાં એક દિવસમાં નહીં સમજી શકો. એના માટે આપણે એકબીજા જોડે જોડાઈને એક આખું ભવ પાર કરવું પડે. કહેવાનો મતલબ એટલું જ છે, સરકારી એવી બહુ બધી યોજનાઓ છે, એવા બહુ બધા લાભો છે કે જે આ કોમ્યુનિટી સુધી જોઈએ એવા પહોંચ્યા નથી. એટલા માટે કઈ ને કઈ એમને પેટ ભરવા માટે કઈ ને કઈ કરવું પડે છે. તમે તો અહીંયા આનાથી દુઃખી છો કે ગુજરાતની અંદર ટોલ ટેક્સ પર કિન્નરો છે. બીજા એવા રાજ્યો પણ છે જ્યાં એ લોકો શારીરિક દેહ વેપાર પણ કરવામાં મજબૂર થઈ ગયા છે. એ લોકો ભીખ માંગીને રોડ પર ખાય છે. એ લોકોની આગળ પાછળ કોઈ નથી હોતું. એ લોકો જયારે પોતાની તકલીફો લઈને ડોક્ટર પાસે જાય છે, સરકારી હોસ્પિટલ્સમાં કે બીજી કોઈ સેવા લેવા માટે, એમને ત્યાંથી કાઢી નાખવામાં આવે છે, એમને સારવાર આપવામાં નથી આવતી. એટલે કહેવાનો મતલબ એ છે કે આપને આ ખબર છે કે ટોલ પર ઉભા છે, એ માંગે છે, ઉપદ્રવ વધ્યો છે, પરંતુ એના રસ્તા પણ આપણી સામે છે. જો આપણે રસ્તાઓ ઉપર અને આપણે જે હકીકતમાં નીડી વ્યક્તિ છે ને કામ કરવા વાળા કિન્નર છે, જો એમના ખભેથી ખભા મેળવીએ અને જો એમને આગળ લાવવાની કોશિશો કરીએ, તો આ બધું ધીરે ધીરે ઓછું થઈ શકે છે. નો ડાઉટ આ એક દિવસમાં ચેન્જ થવા વાળી વસ્તુ નથી, એને વાર લાગશે. સવાલો છે, મને લાગે છે કે બધા સવાલોના જવાબ આજે મારે લેવાના છે, તો હું કહીશ કે એના પ્રિસાઇઝલી આપણે એ સવાલો તરફ જઈએ. જમાલપુર અખાડાના સુનીતા દે પણ આપણી સાથે જોડાયા છે. સુનીતા દે, એક લોકોના મનમાં એ પણ સવાલ છે કે આ પૈસા તમને જે આપે છે, સમાજ આપે છે, કોઈ શુભ પ્રસંગે આપે, કોઈકને ત્યાં લગ્ન હોય કે ગૃહ પ્રવેશ હોય, તમને જે પૈસા આપે એ પૈસા તમારી પાસે આવે અને તમે મોટા મોટા બિલ્ડિંગોમાં રોકો છો ને તમારી પાસે બહુ બધું ફંડ હોય છે એવું કહે છે લોકો.
તો આ પૈસાનું શું કરો છો, આ રોકડા પૈસાનું? એ જે પણ તમે કહો છો એ ગલત વાત છે, એવું નથી હોતું. અમારે બુજુર્ગોના અખાડા હોય છે, અમારે ગાયનું જાય છે, અમે કોઈ અનાથ બાળકો એને અમે પરવરિશ કરીએ છીએ. પછી એવી કોઈ બી મધ્યમ વર્ગની છોકરીઓ હોય એને અમે પરણાઈ પણ દઈએ છીએ. અમે એવા સારા કામમાં લગાડીએ છીએ. કોઈ એવા માસીઓ આવી તો બિલ્ડિંગો બનાવતા હોય તો સવારે ઉઠીને કોઈના ઘરે તાળી પાડીને માંગવા શું લેવા જાય? આટલું બધું જેને રોકી લીધું હોય અને જે બિલ્ડિંગો બનાવી દેતા હોય તો પછી સવારે ઉઠીને કોઈના ઘરે માંગવા જવાનું. કોઈ સારું હોય એ આવકાર આપે છે, કોઈ નથી સારું એ ધૂતકારી પણ નાખે છે. તો પછી આવી રીતે બિલ્ડિંગો હોય માસીઓને તો પછી આ રીતનો એ લોકો સવારે ઉઠીને કોઈના ઘરે જલીલ થવા કેમ જાય? તો લોકોના મનમાં એવું છે કે ભાઈ તમારી પાસે બહુ બધા રોકડા પૈસા આવે. એવું નથી. નહીં ને? ફાઇન. પલક માસી, એક સવાલ એ હતો કે તમારા લોકોના મૃત્યુ વિશેના લોકોના મનમાં બહુ બધા સવાલો છે. એવું કહે છે કે કોઈ પણ કિન્નરના મૃત્યુની વિધિ થાય એ વિધિ કોઈ જોઈ નથી શકતું, જોવે તો એ ન્યાલ થઈ જાય, માલામાલ થઈ જાય, કરોડોપતિ બની જાય, સુખી થઈ જાય એવું કહે છે. તો લોકોના મનમાં એ સવાલ છે કે આવું ખરેખર હોય છે કે કેમ? ઘણી રીતના અફવાઓ પણ ફેલાવે છે, ઘણા લોકોના મનમાં પ્રશ્ન પણ છે, કેમ કે એ લોકોએ અમારી અંતિમ યાત્રા જોયેલી ના હોય. પણ જયારે અમારે બરોડામાં એક આશા માસી કરીને હતા, એ મૃત્યુ પામ્યા, ત્યારે બહુ પબ્લિક ત્યાં ભેગી પણ થઈ હતી અને એમણે જોયેલું પણ છે. ઘણા એવી અફવાઓ પણ ફેલાવે છે કે ભાઈ એમને તો ચપ્પલોથી મારી મારીને લઈ જાય છે કે ભાઈ બીજી વાર આવો જન્મ ના લઈ. એ તદ્દન ખોટી વસ્તુ છે, એવું હોતું નથી. અમારા જે મઢમાં સરકારે જે જગ્યા આપેલી હોય છે અમારા લોકોની, બરાબર, ત્યાં અમને લોકોને લઈ જવામાં આવે છે. આગળ હું જ છું, મારે વેરાવળમાં કઈ પણ થાય તો અમારે જેતપુર અખાડો લાગુ પડે તો અમને ત્યાં લઈ જવામાં આવે છે. ત્યાં બધી અમારી વિધિ કરી અને ત્યાંથી બધું સંપન્ન કરી અને લઈ જવામાં આવે છે. હિન્દુ હોય તો હિન્દુની રીતે સમાધિ દે છે, મુસ્લિમ હોય તો એમને દફનાવવામાં આવે છે. બરોબર, વિધિસર બધું કરવામાં આવે છે. લોકોની માન્યતા, લોકોમાં અફવાઓ, કેમ કે એ લોકોએ જોયેલું નથી એટલે આવી બધી અફવાઓ ના શિકાર બનતા હોય છે બધા. એટલે એવું કે શબને ઢસડીને લઈ જાય કારણ કે ફરીવાર આ જન્મ ન મળે એવું બધું કહેતા હોય છે લોકો. એ બધું ખોટી વાત છે, એ બધી ખોટી વસ્તુ છે. ઓકે, સ્મશાન પણ એ જ હોય છે જે જનરલ લોકો માટે હોય છે? અમારામાં બાળવામાં નથી આવતા. અમારામાં હિન્દુ હોય તો સમાધિ આપવામાં આવે છે, મુસ્લિમ હોય તો દફનાવવામાં આવે છે. એટલે અમને લોકોને એક જગ્યા આપેલી હોય છે અમારા અખાડા લેવલે, બરોબર, એટલે ત્યાં જ અમારું બધું થાય છે. ઓકે, આપણી સાથે કોહિનૂર માસી પણ જોડાયા છે, સ્ટુડિયોથી આપણી સાથે છે. કોહિનૂર માસી, એક સવાલ એ છે કે એવું કહે છે કે ગુરુ પરંપરા તમારામાં પણ છે, વડીલોનો આદર છે, માતા પિતાનું કામ એ ગુરુઓ કરે છે ને એના આધારે આખું તમારું જીવન ચાલે છે. તો લોકોને સમજવું છે કે એ કેવી રીતે અનુશાસનમાં તમારા સમાજના લોકોને એ ગુરુ કે એ મઠના જે મહામંડલેશ્વર હોય એ કેવી રીતે લોકોને એક તાતણે બાંધે છે અથવા એ કેવી રીતે આખા સમાજને લીડ કરે છે, એનો જે કઈ પરિવાર તમારો હોતો હશે. સમાજની અંદર તો એવું છે કે દુનિયા સારા પણ સમજે છે, અમુક ખરાબ પણ સમજે છે, પણ અમે જે અત્યારે કામ કરી રહ્યા છીએ અને જે સેવા કરી રહ્યા છે કિન્નર સમાજમાં, અમારે ગુરુ પરંપરા ચાલી રહી છે પહેલેથી. અને ગુરુ જે પણ અમારું કામ સારું કરે છે એવું કામ અમે ગુરુના પદ ઉપર ચાલીએ છીએ. દુનિયા જનતા અમને દુનિયા દાતાર આપે છે અને અમે સેવામાં કામ લગાવીએ છીએ, પણ જેનો જે સોચ ભ્રમ છે અને આ બધી બાજુ ચાલી રહ્યું છે જે ખોટું, એના લીધે બધાની બદનામી થઈ રહી છે. પણ જે સારું કામ કાર્ય કરે છે એ તો કરે જ છે અને કરતા આવ્યા છે ને કરતા રહેશે. ફાઇન. ઝારા કુંવર, એક સવાલ એ પણ હતો, પલક માસીએ કીધું કે મુસ્લિમ પણ હોય છે, તો જો મુસ્લિમ હોય તો એનું શું થાય? એને એટલે એ પણ ગુરુ પરંપરા, માતાજી, ભગવાન આ બધામાં માને કે એનો કોઈક અલગ ધર્મ કે એનું કોઈ અલગ વ્યવસ્થા હોય? ઝારા કુંવર. એમાં પલક માસીએ કીધું છે બરાબર જ કીધું છે. હવે વાત એવી છે કે અમારો જે સમાજ છે કિન્નર સમાજ, એની અંદર હિન્દુ, મુસ્લિમ, પછી બીજી બધી નાતના કિન્નરો હોય છે, બરાબર.
એમાં એવું છે હેમંતભાઈ કે સરકારે અમને થર્ડ જેન્ડર નો દરજ્જો તો આપ્યું જ છે જી બરાબર. અમારા આધાર કાર્ડમાં, અમારા પાસપોર્ટ પર કે અમારા ચૂંટણી કાર્ડ ઉપર ટ્રાન્સજેન્ડર, થર્ડ જેન્ડર લખેલું છે હા બરાબર. હા અને અમારા જાતિમાં જે લખેલું છે કે ટ્રાન્સજેન્ડર હા એટલે અમે કિન્નર. હા ઓકે, હા તો એ પ્રમાણે આ સમાજની અંદર બધી જ જાતિની માછીઓ રહે છે હા અને બધા અમે ભેગા જ રહીએ છીએ, હા. ભેગા બેસીને ખાઈએ છીએ હા. બરાબર. આ બધી ખોટી અફવા, ખોટી માન્યતા લોકોમાંય છે અને અમારા સમાજમાંય છે ઓકે કે અમે આ નાતના છે તો અમને આવું કરે છે, અમે આ નાતના છે તો અમને આવું. કોઈ કોઈને કશું કરતું નહીં, બધા ભેગા રહીએ છીએ, ભેગા જમીએ છીએ. Okay. આ નાતમાં અમારું સંમેલન જયારે માંડવો બંધાય છે ત્યારે પણ અમે ભેગા જ હોઈએ છીએ ને, ભેગા જ જમીએ છીએ ને ભેગા જ રહીએ છીએ. ઓકે કેવું Fine. એટલે જયારે સરકારે તમને થર્ડ જેન્ડર નો દરજ્જો આપેલો છે હા. તો મને નહીં લાગતું કે કોઈ બીજા વ્યક્તિને એના ઉપર એ કરવા જોઈએ કે હું આ નાતનો છું કે હું આ નાતનો છું. ના, તમે માછીઓમાં આવી ગયા, તમે કિન્નરોમાં આવી ગયા, એના પછી તમે એક કિન્નર જ છો બસ, એનાથી વિશેષ કશું નહીં. ફાઇન. નુરી કુમાર, એક સવાલ એ હતો કે ગયા વર્ષે, હા અંજુમાસી હું આવું તમારી પાસે, મારો સવાલ પૂછી લઉં. નુરી કુમાર, એક સવાલ એ હતો કે ગયા વર્ષે કુંભ મેળા દરમિયાન એક્ટ્રેસ મમતા કુલકર્ણી કિન્નર અખાડાથી એને સંન્યાસ લીધો, પછી અખાડાએ એનો જબરજસ્ત વિરોધ કર્યો અને એને કાઢી મૂક્યા. તો મારે સમજવું છે કે ભાઈ ઓકે યાર, એ તો કોઈ કુદરતી ખોટ છે અને તમે કિન્નર કહેવાઓ છો, પણ ધર્મ અને માન્યતા અને સનાતન પરંપરામાં તો બધા એક જ છે ભાઈ. એનું જેન્ડર ગમે તે છે, તો એને સંન્યાસ લીધો તો એનો વિરોધ કેમ થયો? તો એનો મતલબ એ થયો કે માત્ર કિન્નરોનું જ મંડળ છે, ત્યાં કોઈ નોર્મલ પબ્લિકને કોઈને સ્થાન નથી. એ વિરોધ કેમ થયો હતો? સર્વપ્રથમ તો મેં કિન્નર અખાડાથી નથી જોડાયેલી, એટલે આ સવાલ મતલબ મેં વધારે જસ્ટિફાઈ નહીં કરી શકું. ચલો, કોણ આપી શકશે જવાબ આનો? અથવા તો મેં જાણું છું જે જવાબ આપી શકે એને પૂછી લઉં. નુરી કુંવર, ફાઇન, કોણ જવાબ આપશે? હા, જારા કુંવર આપો, તમે બોલો. જારા કુંવર બોલો. હા, એવું છે, મહાકુંભમાં અમે હાજર હતા ત્યાં જી. ત્યારે આ અને એ જે અખાડો છે, જે અત્યારે કિન્નર અખાડો છે હાલનો, જી ડોક્ટર લક્ષ્મી નારાયણ ત્રિપાઠી, જી એમને જે કિન્નર અખાડાનું રચના રચાઈ છે, જે રચના કરી છે, જી. અને જુનાળાની સાથે મળીને એમને જે કિન્નર અખાડાનું એ કર્યું છે. જી. હવે લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ જયારે મમતા કુલકર્ણી પદવી આપી મહામંડલેશ્વરમાં એમને કર્યું, મહામંડલેશ્વર બનાવ્યું, એનો વિરોધ જે ત્યાં સાધુ સંતો ને લોકો હતા એ ના કે સમાજે એનો વિરોધ કર્યું છે. અને બીજી વાત કે કિન્નર સમાજનો કિન્નર અખાડો કહેવાય છે એને. એની અંદર હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી કિન્નરો જ હોવા જોઈએ, એ વાત સાચી છે. અને અમે જોડાયા છે નિર્મોહિયાની અખાડામાં, હું જોડાઈ છું. ઓકે, બરાબર. કિન્નર છું, નિર્મોહિયાની અખાડામાં જોડાઈ છું. ઓકે, બરાબર. તો એના ઉપરથી તમને ખબર પડવા જોઈએ કે હું પણ બીજા અખાડામાં મહામંડલેશ્વર બની શકું છું. ઓકે. એ અખાડાની અંદર પણ મહામંડલેશ્વર બની શકે છે, પણ એમના પર્સનલ એ છે, એમના જૂના અખાડાની જોડે એમની પર્સનલ એ વાતો હશે. ઓકે, એના વિશે શું કહીએ? ફાઇન, ચાલો. કારણ કે એમનો વિરોધ તો કોઈ ઉઠાયું નતું, કિન્નર સમાજે તો બિલકુલ નહીં ઉઠાયું. પલકમાં શું તમારી પાસે પણ આવીશ, એક બ્રેક લો. બ્રેક પછી જયારે પાછા ફરીશું તો એ વાત કરીશું કે કિન્નર સમાજના વેલબિંગ માટે, એમના કલ્યાણ માટે શું યોજનાઓ ચાલી રહી છે અને કોણ કોણ આ વિષયમાં કામ કરી રહ્યું છે એને પણ સમજીશું. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવીએ. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. પલક માસી, તમે હાથ ઊંચો કરતા હતા ને, મારો સવાલ એ પણ હતો પલક માસી કે મૂળ તમે લોકો આ અખાડા અને મહામંડલેશ્વર અને એ તમામ મંડળોમાંથી આવો છો, પણ વાસ્તવમાં એ સમાજના જે લોકો પીડાઈ રહ્યા છે, જે અત્યારે એ વેદનાઓને સહન કરી રહ્યા છે, એમના માટે આ તમારા અખાડાઓ ને આ બધા જે મંડળો છે એ શું કરતા હોય છે?
જે અમારી સાથે જે જોડાયેલા હોય છે એમને તો અમારા સમાજ તરફથી બધી સુવિધાઓ આપવામાં આવે જ છે જી પણ જે અમારા અખાડાઓ સાથે જોડાયેલા નથી જી અને પીડાય છે એમને તો અમારા અખાડાના લોકો શું કરી શકે? એના માટે તો અમારા અખાડાઓ સાથે જોડાયેલું રહેવું પડે. જી કોઈને અત્યારે કાયદા કાનૂનમાં રહેવું નથી, બસ પોતાની મનમરજી ચલાવી છે, પોતાને મન ફાવે એવું વર્તન કરવું છે. ઓકે, તો આ એક અમુક એના લક્ષણોના લીધે પછી અમારા અખાડા વાળાના ઉપર ધ્યાન દેતા નથી. ઓકે સુનીતા દે, તો આજના સમયમાં મૂળ એવા કયા પ્રશ્નો છે કે જે સૌથી વધારે એડ્રેસ કરવાની જરૂર છે અને કિન્નર સમાજ માટે કંઈક ભલું થાય એના માટે આ વસ્તુ કરવાની જરૂર છે, એવા કયા મુદ્દા છે? એવા મુદ્દા એમ છે કે જે સમાજ જે નજરથી જોવે છે બધાને, જી એ નજરથી બધા એક જેવા નથી હોતા. અમુક પોતાની મનમાનીથી બી જીવવા વાળા હોય છે, અમુક જે કિન્નર હોય છે અખાડામાં રહે છે એ અખાડા રીતે પણ જીવવા વાળા હોય છે, જે પોતાના ગુરુની પરંપરાથી પણ જીવવા વાળા હોય છે, જે અમુક લોકો હોય છે તે પોતાની રીતે જીવે છે અને દુનિયા એ રીતે જોઈ અને બધાને એક જેવા સમજે છે, પણ ના એવું નથી હોતું, આમાં બધા અલગ અલગ પણ હોય છે. કોહિનૂર માસી, મૂળ એવી યોજનાઓ પણ સરકારોએ બનાવી હશે, કોર્ટો પણ વારે તહેવારે થર્ડ જેન્ડરના પક્ષમાં ચુકાદાઓ આપતા રહે છે. બંધારણ તો કહે જ છે કે ભાઈ જેટલા લોકો આ દેશમાં જન્મે છે એના નાગરિક છે અને એને સમાન અધિકારો છે. એ વાત સાચી છે કે સમાજમાં કિન્નરો એ તિરસ્કૃત છે, પણ ઘણી બધી વેલબિંગ માટે યોજનાઓ પણ ચાલે છે, તો એ બધાના લાભો તમને મળે છે કે કેમ? લાભો મળે છે અને તિરસ્કાર આપ્યા હોત તો અત્યારે અમે આ સામેલ હોતા નહીં કિન્નર અખાડાથી કે સમાજની અંદર. અત્યારે સમાજ અમને અપનાવે જ છે અને દુનિયા જે સમાજની અંદર અમને અપનાયા છે અને સમાજની સાથે જ જોડાયેલા છે અને સમાજ અમને જે દાન પૂન કરે છે એમાંથી અમે કામ કરી રહ્યા છે. અને જે સરકારે યોજના કાઢી છે એ પણ સારી છે અને સરકારની યોજના લઈને અમે ચાલી રહ્યા છે સાથે, બરોબર. અને અત્યારે હું પણ 2 ટ્રસ્ટ ચલાવું છું કે મોમાઈ ચેરિટેબલ ટ્રસ્ટની હું પ્રમુખ છું અને સર્વધર્મ સંભવ એવા માનવ ધર્મ ફાઉન્ડેશનની હું પણ પ્રમુખ છું અને એની અંદર અમે જે પણ આ સેવા થાય છે અમે સેવા કરીએ જ છીએ. એ દાન કોણ આપે તમારા ટ્રસ્ટમાં? જે જજમાન અમને દાન આપે છે એમાંથી અમે આ અમારો પોતાનો બી ખર્ચ કરીએ છીએ, ભગવાન માતાજીનામાં પણ વાપરીએ છીએ, જે કામ ધર્મનું કામ હોય એની અંદર પણ વાપરીએ છીએ અને આ કામ કરી રહ્યા છે, બરોબર. અને જે આ અત્યારની જનરેશન છે જે એ કિન્નરોમાં આવેલા છે પણ પોતાના શોખ મોજ માટે સમજી શકતા નથી, બરોબર. જે અત્યારની જનરેશન એ કે ભેખ શું છે, કિન્નર અખાડો શું છે, કે અમારા જે બુજુર્ગોએ અમને શીખ આપેલી છે અને જે સમજણ આપેલી છે એ લોકોના હજુ સમજણ છે નહીં, બરોબર. એટલે એ લોકો આ બધી અપ્રાંતિઓ ફેલાઈ રહ્યા છે. પણ જયારે અખાડાથી જોડાશે અને જયારે અખાડાની સમજણ લેશે તો આ બધું કામ કરવાનું બંધ કરી દેશે અને જે આ કપડાં પહેરે છે ફાલતુ અને જે ફરી ખાય છે એ પણ બંધ કરી દેશે, તો ઇજ્જત જળવાઈ રહેશે. અને નહીંતર જો નહીં માને અને એમનું કરવાનું કરશે તો ઇજ્જત ઉપર આ બધાની એ વાત લાગી રહી છે અને બધાને એક જ જેવા સમજી રહ્યા છે. પણ જે સેવા કરે છે દુનિયા જોવે જ છે, બધા 2 આંખોથી જ જોવે છે, ભગવાને 2 આંખ આપી છે એમને. ઓકે, નુરી કુંવર, એ તમારા લોકોનું રહેવાનું શું હોય, એટલે ક્યાં તમારું રહેવાનું થાય? તમે સોસાયટીઝમાં તો રહેતા નહીં હો, તમારે ક્યાંક અલગ રહેવું પડતું હશે, કંઈક એ પ્રશ્નો પણ હશે કે સોસાયટી પોતે એવું નહીં ઈચ્છે કે કોઈ કિન્નરનું ઘર એની સોસાયટીમાં હોય, તો શું પ્રશ્ન છે એ મારે સમજવું છે. કારણ કે હું નોર્મલ કોઈ સોસાયટીઝમાં હું તમારા સમાજને ક્યાંય જોતો નથી, તો મને એ સવાલ થાય છે કે ક્યાં રહેતા હશો તમે લોકો? અમારા કોમ્યુનિટીની અંદર જે વ્યક્તિઓ અખાડાથી જોડાયેલા છે એમની પાસે જૂના સમયની અંદર જે એક કહેવાય ને કે જૂનું જે ગામ હતું એની 12 બાજુ જ સમજી લો કે એક ગામના છેડે, તો એવી રીતે પહેલાથી જે આલેલી જગ્યા હતી અથવા તો રાજા મહારાજાના સમયે દાનમાં આપેલી જગ્યા હતી ત્યાં બાંધેલા તમને અખાડા જોવા મળશે જ્યાં કિન્નર સમાજ રહેતું હોય. પણ હું ઓવરઓલ આ કોમ્યુનિટીના વ્યક્તિઓની વાત કરું તો હવે આવતા નવા બાળકો અથવા તો કિન્નર બાળકો અથવા તો જે માઇગ્રન્ટ પોપ્યુલેશન
પોપ્યુલેશન અહીંયા ગુજરાતમાં આવે છે એ લોકો સુરત અને એવા બીજા બધા શહેરોની અંદર સ્લમ એરિયામાં રહેવા માટે મજબૂર છે, જ્યાં તેમની પાસે ચોખ્ખું પાણી નથી, જ્યાં રહેવાની સુવિધા નથી, અને એ રીતે એ લોકોને ત્યાં પોતાનું જીવન રાખવું પડે છે. એ લોકો સારા એરિયાઓમાં અથવા તો સારી સોસાયટીમાં રહી શકતા નથી. જુઓ, આપણે જે વાત કરી હતી ને, ઓવરઓલ અહીંયા ઉપસ્થિત દરેક વાસીઓએ બહુ સારી રીતે કીધું છે, પરંતુ મારું હજુ પણ એ કહેવું છે કે ભારત સરકારે આપણા સુધી આ કોમ્યુનિટી માટે બહુ બધા નવા નવા નીતિ નિયમો લાવ્યા છે અને નવી નવી યોજનાઓ બનાવી છે, પરંતુ એ યોજનાઓ આ કિન્નર સમાજ સુધી પહોંચતી નથી. એની વચ્ચેના જે લિંકેજીસ છે, એ બ્રિજો છે, એ જેવી રીતે જોઈએ એવી રીતે કામ કરતા નથી. આપે જેવી રીતે વાત કરી એવી રીતે આજે આવાસ યોજનાઓ આવે છે કે જે આવાસ યોજનાઓનું આ જ હોય છે, પંચવર્ષીય આવાસ યોજનાઓનું ધ્યેય ને હેતુ કે જ્યાં સ્લમ એરિયાને પૂરી તરીકે બંધ કરીને, ઓછું કરીને જે તે શહેરોની અંદર લોકો સારી રીતે જીવી શકે. જે મૂળભૂત હકો છે, રોટી, કપડા, મકાન, એજ્યુકેશન ને હેલ્થ, એને લઈને નાલસા જજમેન્ટમાં પણ કહેવામાં આવ્યું છે કે જેટલો અધિકાર એક સામાન્ય ભારતીય નાગરિકનો હશે એટલો જ અધિકાર કિન્નરોનો હોવો જોઈએ, જે આ કોમ્યુનિટી સુધી પહોંચતું નથી. અમે આવાસના ફોર્મો ભરે છે આ કોમ્યુનિટીના લોકો, તો એમને એવું કહેવામાં આવે છે કે તમારું આવક કઈ નિર્ધારિત નથી, તમને નહીં મળી શકે ઘર. ટ્રાન્સજેન્ડર હોવાના લીધે એમને લોનો નથી મળતી. કિન્નર હોવાના લીધે એમને બીજી બહુ બધી ભારતીય યોજનાઓ અને બીજી બધી વસ્તુમાંથી બહિષ્કૃત કરી દેવામાં આવે છે. મારા જેવા એજ્યુકેટેડ અને આ સમાજના લીધે કામ કરતા કિન્નરોને પણ બેંક લોન લેવી હોય અથવા તો બીજી કઈ પ્રોસેસમાંથી નીકળવું હોય તો પોતાના જેન્ડરને લઈને અનહદ તકલીફ વેઠવી પડે છે. તો એક સામાન્ય જે કિન્નર પોતાનું જીવન જીવી રહ્યો છે, જે ઓછું ભણેલો છે, કે જેને બીજી બધી વસ્તુઓની તકલીફો છે, એમની સ્થિતિ તો હજુ પણ દયનીય છે. તો મારું એટલું જ કહેવાનું છે કે આવી રીતે એવી પ્રોસેસો કરો કે જેનાથી સામાન્ય વ્યક્તિઓની જેમ આપણે અનામત સીટો અને અનામત વસ્તુ આપીને અનુસૂચિત જાતિ જનજાતિને આગળ લાવી છે. જો આ કિન્નર સમાજને આગળ લાવવું હોય તો એમના માટે પણ એવી અનામત સીટો ભણવાની અંદર, એમના માટે પણ આવી આવાસની યોજનાઓની અંદર અમુક પર્સન્ટેજની ફાળવણી ને એવું બધું કરવું જોઈએ, જેનાથી આ દયનીય સ્થિતિમાંથી આ કોમ્યુનિટી બહાર નીકળે અને વધારે સારી રીતે સામાન્ય પ્રવાહમાં જોડાય. મને એ સમજવું છે કે કોઈ ડોક્ટર પણ હશે, કોઈ એન્જિનિયર પણ હશે અને કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ હશે અને કોઈ વ્યવસાયમાં સફળ કોઈ વ્યક્તિ પણ હશે જે ભણવા ગણવામાં હોશિયાર હશે, તો એને એ ડિગ્રી પણ મળીને એ વ્યવસાયની એને સમજ પણ છે, તો એની આજીવિકા તો એમાંથી આવતી હશે. તો એવું હતું હશે કે એ કિન્નર પણ હોય અને આવા બધા પ્રોફેશનમાં કોઈ સક્સેસફુલ વ્યક્તિ પણ હોય, કે પછી એને તમારું જ પરંપરાગત કામ કરવું પડે? નહીં, મારી વાત સાંભળો. મેં આપને કીધું એવી રીતે જે અખાડામાં જોડાયેલા છે, તો બધાઈ વૃત્તિ જે કરીએ છીએ એ બધાઈ વૃત્તિ પરંપરાથી જોડાયેલી છે. એના સિવાયના જે વ્યક્તિઓ, અહીંયા કોઈને ફોર્સ નથી. જેને પોતાના ઘરે રહેવું હોય, કિન્નર હોવા છતાં પણ એના ઘરે રહી શકે છે, એ કિન્નર હોવા છતાંય ભણી શકે છે, એ કિન્નર હોવા છતાંય પણ એની જીવન જીવી શકે છે જેવી રીતે જીવવું હોય. અમે તો ભગવાનને એ જ કહીએ છીએ કે જે તકલીફો વેઠી છે અમે, આ કિન્નર સમાજના જે વૃદ્ધ વ્યક્તિઓએ જે તકલીફ વેઠી છે, આવનારી પેઢીએ ના વેઠે ને એના જ લીધે અહીં જેટલા પણ મહાનુભાવો ઉપસ્થિત છે, પોતપોતાના શહેરોમાં, એ અમદાવાદ હોય, રાજકોટ હોય, સુરત હોય, વડોદરા હોય, પેટલાદ હોય, એ લોકો કામ કરી રહ્યા છે કે આવનારી અમારા કિન્નર સમાજની પેઢીઓ છે એમને આ તકલીફોની વેઠવી પડે. તો એ હોઈ શકે છે, પણ એ કેટલા છે? આપ માનો કે જો અમારા અંદર સાક્ષરતાનું અથવા તો અમારા અંદર આવી પોસ્ટો જેને મળી હોય એનું જો નિરાકરણ કરવા, મતલબ એક નિષ્કાસ કરવામાં આવે, તો હજારોની અંદર એક કે બે એવા વ્યક્તિઓ છે જેને હું કોમ્યુનિટી ચેમ્પિયન અથવા તો કઈ કોમ્યુનિટીની અંદર અચીવર કહી શકું છું, કે જેમને ડોક્ટર અથવા તો આખા ભારતમાં એક વકીલ છે, આખા ભારતમાં એક જજ છે, હે ને? તો કહેવાનો મતલબ આ છે કે અમે આ કોમ્યુનિટીના માટે લોકોના મગજની જે ધારણા છે, હકીકતમાં એને તોડવાની જરૂર છે. જુઓ, કિન્નરો શું હતા? રાજા મહારાજાના સમયે અમને એટલું મોટું સ્થાન આપવામાં આવ્યું હતું કે આખી રાજનીતિ કિન્નરોને ધ્યાનમાં રાખીને રચવામાં આવતી હતી. એ 9 રત્નોમાંથી એક હતા. વ્યૂહરચનાઓ રચવાની અંદર કિન્નરો રાજા મહારાજાઓને માર્ગદર્શન પૂરું પાડતા હતા. સૌથી વફાદાર કહી શકાય એવા રાજાઓના જો કોઈ હતા તો એ કિન્નરો હતા, કારણ કે અમારા કઈ દીકરા દીકરી કે બીજી કોઈ લાલચો નથી. એ અંગ્રેજોના આવ્યા પછી જે એના સામે આ આર્ટિકલો બન્યા અને આ કિન્નરોનો જે અંગ્રેજોના નીતિ નિયમોનો
વિરોધ અંગ્રેજોએ કર્યો કિન્નરોનું, એ શા માટે કર્યું? કેમ કે આઝાદીની લડતની ચળવળોની અંદર એ સમયના કિન્નરોએ ભાગ આપેલું હતું. જ્યાં ભારતના ફ્રીડમ ફાઇટરોએ સહારો એમને આપ્યો, કિન્નરોએ વેશ ધારણ કરીને એમને આઝાદીની ચળવળની અંદર બધાને એકજૂટ કરવા માટે મદદો કિન્નરોને કરી છે. કિન્નર શું નહીં કરી શકે, પરંતુ જો એમને હાથ આપો, સાથ આપો તો. મોગલીને તમે જંગલમાંથી પકડીને ટેબલ મેનર્સ શીખવો તો એ નહીં થશે, કારણ કે આટલા વર્ષ માટે એ જંગલમાં રહ્યો છે. અમને સમાજમાંથી કાઢીને ફેંકી દેવામાં આવ્યું, ના મા બાપ પૂછે છે ના સમાજ પૂછે છે. પછી કે છે કે કિન્નરો કેમ ઉપદ્રવ મચાવે છે, કિન્નરો કેમ ભીખ માંગે છે, કિન્નરો કેમ ખોટા શબ્દો કેમ બોલે. અમે બી તો તમારા જેવા જ છે ને, અમે પણ તો એક માતા પિતાના કુખે આયા, પેદા થયા, અમે પણ રડ્યા, અમે પણ માના દૂધ માટે વલખા માર્યા છે, અમે કઈ અલગ નથી. તો કહેવાનો મતલબ એ છે કે આ કોમ્યુનિટીને આજે તમે જોડો એમાં જોડાઈ શકે છે. 2020ના કોવિડના ટાઈમ પર આપણી સરકારી પાર્ટીઓએ, નેતાઓએ અમારી સરાહના કરી છે કે ને લોકોએ જે સ્વયંસેવકો હતા એમણે કે કિન્નરો જેવું બીજું કોઈ નથી જેમણે પોતાના ઘરના ભંડોળ અનાજોને ખાલી કરીને લોકો સુધી પહોંચાડ્યા. સુરત, પેટલાદ, અમદાવાદ એના માટે આજે પણ લોકો યાદ કરે છે. નુરીકુમાર, આ તમારા જે તમામ પ્રશ્નો છે, હું એવું સમજુ છું કે કેટલાક પ્રશ્નોના જવાબ મળ્યા હશે, કેટલાક જવાબો છે એમાંથી કેટલાક સવાલો લોકોના ઉભા થયા હશે. એક નાનકડો એવો મારો પ્રયત્ન હતો કે મેઇન સ્ટ્રીમમાં તમારી સ્વીકૃતિ જે છે એ પહેલાની જેમ બને. તમે કીધું એમ કે જેને જે કામમાં લગાડો એ કામ કરે તો સમાજના વેલબિંગ માટે પણ તમે લોકો મતદારો. કોહિનૂર માસી, સુનીતા દે, નુરીકુમાર, અંજુ માસી, પલક માસી અને ઝારા કુંવર, 6 વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.